પાસેથી શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા, જાણીએ અમારા સહયોગી દીપા પાસેથી। જી દીપા। ઝિલન 17 સ્થળોએ જે આ રેડ કરવામાં આવી છે તેમાં થલતેજની વાત કરીએ તો થલતેજની શ્રી ઓવરસીઝ પાસપોર્ટ વિઝા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી પણ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે। શ્રી ઓવરસીઝ પાસપોર્ટ ઓફિસમાંથી 4 શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા હોવાની વિગતો બહાર આવી। મણિનગરની ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ કન્સલ્ટન્ટમાંથી 2 શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા છે। તો આ તરફ બોડકદેવના લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્ટમાંથી 5 મોબાઈલ, 5 હાર્ડ ડિસ્ક, 2 લેપટોપ પણ કબજે કરાયા। નારણપુરાની સ્પેપ ઇમિગ્રેશનમાં માસ્ટર કમ્પ્યુટરમાંથી PR વિઝા માટેના ડેટા મળ્યા। પાલડીની નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટમાંથી બોર્ડની માર્કશીટ, નિફ્ટનું ઓરિજિનલ સર્ટી જપ્ત કરવામાં આવ્યું છે। પાલડીની નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટમાંથી જ અલગ વ્યક્તિઓના લોન સેક્શન લેટર પણ જપ્ત કરવામાં આવ્યા છે। પાલડીની નેપચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટમાંથી ફિક્સ ડિપોઝિટના પત્ર, સર્ટિફિકેટ, સિન્ડિકેટ બેંકના લોક સેક્શનના લેટર પણ મળ્યા છે। તો ગતોન વિઝા કન્સલ્ટન્સીમાંથી અલગ માર્કશીટ, ડિગ્રી, સર્ટી મળ્યા હોવાની વિગતો પણ બહાર આવી છે। આ શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા છે। ગાંધીનગરની હોપ રાઇઝ એજ્યુકેશનમાંથી 2 હાર્ડ ડિસ્ક મળી આવી છે। તો ગાંધીનગરની હોપ રાઇઝ એજ્યુકેશનમાંથી 1 આઈપેડ શંકાસ્પદ દસ્તાવેજ પણ મળી આવ્યા છે, જે અધિકારીઓની ટીમ પહોંચી તેમની રેડમાં। જી ઝિલન।